So hello दोस्तों, आई होप यू each and everyone fit and fine and doing great in your studies. So दोस्तों, આરઆરબીની અંદર આસિસ્ટન્ટ લોકો પાયલોટની 9,900+ વેકેન્સી આવેલી છે, જે ખૂબ જ સારી કહેવાય. કેમ કે ભાઈ પ્રીવિયસ યર જે હમણાં જે 2024ની ભરતી ગઈ છે, જો કે ગઈ નથી, હજી ચાલુ જ છે. મેં ખુદ CPT-1 તેમાં ક્લિયર કરેલી છે, મારે CPT-2 છે. જોકે તે 19 તારીખે 19/3 હતી, પરંતુ પેપર કેન્સલ થયું છે. તમને ખ્યાલ હશે કદાચ તેનું પેપર લીક થઈ ગયું છે. સો હવે નવી તારીખ અમને આપવામાં આવેલી છે. બે તારીખ છે અને એક 6 તારીખ છે. તો આ 2 તારીખમાંથી મારે ગમે ત્યારે CPT-2 હશે. સો હજી તે ભરતી ગઈ નથી, પરંતુ સારું હવે તે ભરતી પતી જાય તો, કેમ કે નવી ભરતી આવી ગઈ છે ALPની, અને આ વખતે 9,900+ વેકેન્સી આવેલી છે. પરંતુ આપણે કોઈ ઓલ ઓવર વેકેન્સીથી કાંઈ લેવા દેવા હોતા નથી. આપણે જે ઝોનમાંથી ભરીએ તે ઝોન જોવાનું હોય છે. તો આપણે જે આરઆરબી અમદાવાદથી ફોર્મ ભરતા હોય છે, ગુજરાતી આપણે મોસ્ટ ઓફ, સો તેની અંદર દોસ્તો 497 વેકેન્સી આવેલી છે. જે પ્રીવિયસ યર જે મેં ભરતી ક્લિયર કરેલી છે CPT-1, તેમાં 338 વેકેન્સી હતી, અને આ વખતે ઓલમોસ્ટ ડબલ કરતાં પણ વધારે છે. તમે 238ને × 2 કરશો તો 470+76 જેવી થાય છે. તો આ વખતે 497 વેકેન્સી આવેલી છે, એટલે કે ડબલ કરતાં પણ વધારે છે. તો ખૂબ જ સારો ચાન્સ કહેવાય. જે પણ વિદ્યાર્થી મિત્ર 2024ની ભરતીમાં રહી ગયા છે થોડાક માર્ક્સથી, તો તેમને ખૂબ જ સારું એક કહેવાય. તે ઉપરાંત CPT-2 જે મિત્રોને હમણાં 2 કે 6 તારીખ હશે, તે રહી જશે થોડાક માર્ક્સથી, તો આ વખતે ડબલ ભરતી છે. તો તેના માટે પણ ખૂબ જ બેનિફિશિયલ છે. તો ફોર્મ જરૂર ભરી દેવું. જે પણ વિદ્યાર્થી મિત્રો નવા હશે, તેમને ખ્યાલ નહીં હોય, તો તેમને હું આ વિડીયોના માધ્યમથી જણાવી દઉં કે ભાઈ કઈ રીતે ફોર્મ ભરવાનું હોય છે, પછી તેમાં શું શું ક્વોલિફિકેશન હોય છે, ઠીક છે, શું કેટલી ફી ભરવાની હોય છે, એજ ક્રાઇટેરિયા શું છે, ઠીક છે, સ્કીમ કઈ રીતની પેપરની હોય છે, CPT-1 CPT-2 સાયકો ટેસ્ટ, એ બધી હું તમને જણાવી દઉં. વેકેન્સી તો જોઈ લીધી, કેટલી વેકેન્સી બધીમાં આવેલી છે. હવે હું તમને પહેલાં સ્ટાર્ટિંગ ડેટનું કહી દઉં કે ભાઈ ક્યારથી ફોર્મ શરૂ થયા છે. તો 12 તારીખથી શરૂ થઈ ગયા છે, 12/4થી શરૂ થઈ ગયા છે, અને 11/5 લાસ્ટ ડેટ છે. તો 11/5 સુધીમાં તમારે જરૂર ફોર્મ ભરી દેવું. અને ત્યારબાદ તેની કરેક્શન વિન્ડો પણ ખુલશે. જો તમારા ફોર્મમાં કાંઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો તમે તેને કરેક્શન પણ કરી શકો છો. સો તેની વિન્ડો ખુલવાની છે, તે તમે અહીં જોઈ શકો છો સ્ક્રીન ઉપર, ક્યારે ખુલશે તે બધી. હવે આપણે એજ ક્રાઇટેરિયાની વાત કરીએ કે ભાઈ કેટલી એજ માંગેલી છે. તો મિનિમમ તમારી 18 વર્ષ હોવી જોઈએ, અને મેક્સિમમ તમારી 30 વર્ષ અહીં આપણને માંગેલી છે. બાકી તમને એજ રિલેક્શન જે મળતા હોય છે ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે, તે તો તમારે મળશે જ. જેમ કે SC/STને 5 વર્ષ ઉપરી વયમર્યાદામાં છૂટછાટ મળે, તે ઉપરાંત OBCને ઉપરી વયમર્યાદામાં 3 વર્ષ હોય છે. તે રીતનું તમે અહીં ચાર્ટ આખો જોઈ શકો છો, કઈ રીતે કોને કેટલી એજ રિલેક્શન મળવા પાત્ર છે. હવે દોસ્તો આપણે એક્ઝામ ફીની વાત કરીએ તો અહીં 500 રૂપિયા અનરિઝર્વ કેટેગરીના તમામ ઉમેદવારને ભરવાના રહેશે, અને જે રિઝર્વ કેટેગરીના ઉમેદવાર છે તેમને 250 રૂપિયા ફી ભરવાની રહેશે. આ જે ફી મેં કીધી તે તમારે રિફંડેબલ છે. તે તમે જો CPT-1 માં જશો, અપિયર થશો, એટલે તમને મળી જશે, રિફંડ થઈ જશે. તમે જે ફોર્મ ભરવા સમયે જે પણ IFSC કોડ, અકાઉન્ટ નંબર જે માંગશે, તે જ અકાઉન્ટમાં તમારે ફી આવવાની છે. તો આ જે ફી છે તમે CPT-1માં અપિયર થશો એટલે તમને મળી જશે. જો તમે CPT-1માં નહીં જશો તો તમને ફી મળશે નહીં. તો આ બાબતની પણ ખાસ ધ્યાન રાખવી. હવે દોસ્તો આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ કે ભાઈ શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે, કોણ એલિજિબલ છે. તો જો તમે દોસ્તો એન્જિનિયરિંગ કરેલું હોય, આ તમે જે સ્ટ્રીમ જોઈ રહ્યા છો તેમાંથી કોઈ પણ, અથવા તો તમે જો ડિપ્લોમા કરેલું હોય આ જે સ્ટ્રીમ છે તેમાંથી, અથવા તમે ITI કરેલું હોય આ જે ટ્રેડ તમે જોઈ રહ્યા છો તેમાંથી, તો તમે એલિજિબલ છો, તો તમે ફોર્મ ભરી શકો છો. હવે દોસ્તો આપણે રિક્રુટમેન્ટ પ્રોસેસની વાત કરીએ કે ભાઈ કઈ રીતે તમારા એક્ઝામની સ્કીમ છે. તો દોસ્તો CPT-1 હોય છે, CPT-2 હોય છે, ત્યારબાદ સાયકો ટેસ્ટ હોય છે, ત્યારબાદ મેડિકલ, ને પછી DV હોય છે. તો CPT-1ની અત્યારે તમારે પ્રેક્ટિસ શરૂ કરી દેવાની છે. તે ઉપરાંત CPT-2ની પણ તૈયારી તમારે આરવાર ચાલુ રાખવાની છે. કેમ કે જો ભાઈ CPT-1 લેવાઈ ગઈ, તેનું રિઝલ્ટ આવ્યા બાદ તરત જ તમને CPT-2 આવી જશે. મેં CPT-1 ક્લિયર કરી એટલે મારા તરત જ 20 દિવસની અંદર જ CPT-2 હતી. તો તે અનફોર્ચ્યુનેટલી પેપર કેન્સલ થઈ ગયું, લીક થઈ ગયું, એટલે અમને થોડોક ટાઈમ વધારે મળી ગયો. બાકી જનરલી મળતો નથી ટાઈમ. તો તમારે ખાસ ધ્યાન રાખવું ભાઈ, CPT-1 ક્લિયર થશે એટલે CPT-2 તરત જ આવી જશે. સો દોસ્તો CPT-1ની વાત કરીએ તો CPT-1નું પેપર છે તે 75 માર્ક્સનું 75 માર્ક્સનું હોય છે. પર ક્વેશ્ચન તમને 1 માર્ક્સ આપવામાં આવશે. 1/3 અહીં આપણે નેગેટિવ માર્કિંગ પણ જોવા મળતું હોય છે, અને તમને 60 મિનિટનો સમય પણ અહીં તમને આપવામાં આવશે. ઠીક છે. તો 1 કલાકનું પેપર રહેશે CPT-1, જેમાં તમને મેથ્સ, રિઝનિંગ, GS ને GA એટલે કે જનરલ સાયન્સ અને જનરલ અવેરનેસ, એટલા 4 તમને સબ્જેક્ટ કરવાના રહેશે. તેનું ડિટેલ તમે જોઈ શકો છો, ક્યાં ટોપિક તમારે કરવાના છે સ્ક્રીન ઉપર. અને આ જે CPT-2 છે તે માત્ર સ્ક્રીનિંગ ટેસ્ટ જ છે. 15 ગણા ઉમેદવારને અહીંથી લેવામાં આવશે CPT-2 માટે.
બાકી CBT 1ના માર્ક્સ ગમે એટલા તમારે હશે, ફાઇનલ મેરિટમાં ઉમેરવાના નથી. માત્ર CBT 2 અને જે સાયકો ટેસ્ટ છે તેના બંનેના માર્ક્સ થઈને તમારું ફાઇનલ મેરિટ તો બનશે. પરંતુ CBT 1 પણ ખૂબ જ મૂલ્યવાન તમે ગણી શકો છો, કેમ કે તેના લીધે તમે CBT 2માં જશો. તો 15 ગણા ઉમેદવારમાં તમારું નામ લેવાનું રહેશે. ફોર્મ કઈ રીતે તમારે ભરવાનું છે, તો તમારે RRB એપ્લાય તમારે કરો, બ્રાઉઝરમાં સર્ચ કરવાનું રહેશે. ત્યારબાદ જે પણ પહેલી આવશે વેબસાઇટ તેમાં તમારે જવાનું રહેશે. તેમાં તમે એપ્લાય જોઈ શકો છો, ત્યાં એપ્લાય કરવાનું છે. અને બાકી હું ડાયરેક્ટ લિંક તમને આપી દઈશ, તો તમે ડાયરેક્ટ એપ્લાયના જે સેક્શન છે ત્યાં પહોંચી જશો. તો તમારી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જશો, ત્યાં હું ડાયરેક્ટ એપ્લાયની લિંક આપી દઈશ. બાકી બીજી કાંઈ પણ તમારા ક્વેરી હોય, કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે બેઝિક કમેન્ટ બોક્સમાં અથવા તો ઇન્સ્ટાગ્રામ પર DM કરી શકો છો. હું તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. સો મળી નેક્સ્ટ વિડીયોમાં દોસ્તો. ઓલ ધ બેસ્ટ ફોર એક્ઝામ.